કોઈના દુખે નો દુભાય. જીવન સાહેબ પછી લખે કે એવા દુરંગા ભેળા ન બેસી. સંગત ફેરવાની સંગત, બીજું કઈ ફરે એમ નથી. મહારાજા ભોજે કવિ કાલિદાસ ને કીધું, એ કાલિદાસ, આ જગત વાતો કરે છે સંગત નો દોષ લાગે લાગે. કવિ કાલિદાસ પંડિત મહાવિદ્વાન કે રાજન લાગે હો કે મને નથી લાગતો સંગત નો દોષ લાગે. કે લાગે પ્રભુ તો મને પ્રૂફ કરી બતાવો. અહીંયા આ મંચમાંથી સંતવાણીની જ્યાં બેઠક છે સંતવાણીની, અમારા વિપુલ બાપુએ ભજનની અલી જમાવી છે. અને આને જ ભજન કહેવાય. સહજતાથી ભજન થાય એને જ ભજન. દેખા દેખીનું ભજન નથી. બાપુએ આવું કહ્યું, હું આવું કરું, એ બધું દેખા દેખી છે. વાદી વાદ મત કરો ભાઈ, શાન ગોરાની હે ન્યારી. દેખા દેખી મત કરો ભાઈ, રવિ સાહેબ બોલ્યા છે. એમ દેખા દેખીનો ધર્મ નથી વાળા, આપણે પોતાને પાળવાનો ધર્મ છે. દાન કરવું તો પોતાને, ભજન કરવું તો પોતાને, મદદ કરે એમ જોઈ કરવાનું. કે કાલિદાસજી તો મને અનુભવ કરાવો એનો, તો પ્રભુ મને થોડોક સમય આપો. સમય છે મારો, જાઓ તમને. બીજે દિવસે સભામાં આવીને કાલિદાસજીએ કીધું કે મારે 4 ધામની યાત્રાએ જવું છે, હું તમને આવી નાનો પ્રશ્નનો જવાબ આપીશ. અને કે દીકરો હોંપતા ગયા એને. મારી એક બેન વિધવા બેન હતી, આ એનો દીકરો છે. મારી ભેગો જ નાનો મોટો થયો છે. મેં હવે જીવની જેમ રાખ્યો, તમારે આને જીવની જેમ રાખવાનો છે. મારે હું આવું તાલગી. અને ગામનો એક એવો વ્યક્તિ ગોતી એવાય કે ભોજ હું ભગવાનની બુદ્ધિ ફેરવે, એવો વ્યક્તિ ગોતી એવા. એ અણઘડ દેવ છે. અણઘડ દેવના અજબ તમાશ. અને એ શબ્દ બ્રહ્મ છે જેને આપણે સાંભળીએ છીએ ને, એ જ. એને દેહ નથી. એક ખોટો શબ્દ કોઈ આપણને કવેણ કહે અને આપણે પેઢી લગી યાદ કરી. કોક આપણને કવેણા કહી દે ને આપણે, તો આપણે પેઢી લગી યાદ કરી તારા ભોડવાઈ અમને આમ કીધું. જો ખોટો શબ્દ એટલી અસર કરતો હોય, આ તો મહાપુરુષોના શબ્દો છે. સમજાય જાય તો કેવી મજા આવી જાય. ઈ પછી એમ કે જમડે છે મેં ખૂબ લડુંગા, પછી એમ શબ્દ પુરુષને ઓળખ્યા ફસે. આ રસ્તો જે છે આપણો, આમાં ખાલી કઈ ફેર બીજો કરવાનો છે જ નહીં, આમને જ રહેવાનું છે. ફેર એટલો કરવાનો છે, સંગત બેઠક ફેરવી નાખવાની બસ. બીજા કોઈને ફેરવાની જરૂર નથી, આપણે પોતાને ફરી જવાની જરૂર છે. વાં જાવું, વાં જાવું, વાં જાવું, ફલાણે જાવું, કઈ ફેર પડી જાય એમ ફેર ન પડે. આપણે પોતાને ફરી જવાનું. દિશા ફરી ગઈ એટલે વાત થઈ પૂરી. જેસલજીને શું થયું? તો એ જ થતું ને. જેસલજીને સતી તોરલે કીધું કે જાડેજા કરી દો ભલાયું, થોડા જીવના. 54 વર્ષની ઉંમર હતી. 54 વર્ષની ઉંમરે પોતે દિશા ફેરવી, પાછા ફર્યા તો જે ભૂમિમાં જેને હત્યાઓ કરી હતી, હિંસાઓ કરી હતી, એવા ગુનાહ કર્યા હતા, એ જ ભૂમિમાં પીર થઈને પૂજાણા. આ ભક્તિનો પ્રતાપ, હરિનામનો પ્રતાપ, આ ભજનનો પ્રતાપ. જે ભૂમિમાં જેની સામું કોઈ જોઈ ન શકતું, બોલી ન શકતું, એની સામું હાલી ન શકતું, એક એના ક્ષણિક ક્રોધની વાત કરી દો. આખો ક્રોધની વાત નથી કરવી આપણે. આપણા ક્રોધનું કાંઈ નહીં. આપણો ક્રોધનો શું આવે? એવાને પકડી અને કીધું મારી બેનનો દીકરો છે, મારી વિધવા બેનનો દીકરો છે રાજન, એટલે આને હાચવવાનો છે. અરે હું જીવ જેમ હાચું મહારાજા ભોજ.
ચિંતા કરોમાં જાઓ, યાત્રા કરતા આવો. આનો નિત્ય કર્મ હતો. આનો નગર ચર્ચા માટે નીકળે, બ્રહ્મ મુહૂર્તમાં નીકળે, વેલા નીકળે તો નગરના માણસો બધા રાજાના દર્શન કરવા માટે નીકળે. રાજા એટલે ભગવાન, ભગવાનનું રૂપ કહેવાય. એમ દર્શન કરવા માટે નીકળે. પણ આને ભેગો લીધેલો, બગીમાં ઈ ભેગો બેઠો હતો. ભેગો લીધો ને એક દિવસ ને બીજો દિવસ ને ત્રીજા દિવસે ભોજરાજાને કે અરે પ્રભુ આમ ઊંધું ઘાલીને બેઠા રહ્યો, કઈ આમ ઉપર જોક ન જોતા, કઈ નગર આમ જોક ન જોતા કે આપણે શું જોવાનું ભાઈ, બધા આપણા દર્શન કરતા હોય આપણે બેઠા હોય. અરે નહીં નહીં, આપણો માણેક ચોક છે ને એની સામે હવેલી છે, એમાં જોઈએ તો ખરા, શું છે જોવો તો ખરા. તેરે દિવસે ભોજરાજાએ ધ્યાન ન દીધું, બીજે દી ધ્યાન ન દીધું, ત્રીજા દિવસે પાછી ઈની વાત. બાપુ માણેક ચોક આવ્યો, કાને વાત અથડાડીને આમ નજર કરીને જોયું તો ગામનો નગર શેઠ, એની કુળ વધુ, દીકરાની વહુ. એને નિત્ય કર્મ એવો હતો, નિત્ય નિયમ એવો હતો કે આપણા રાજા એટલે ભગવાન એના દર્શન કરીને પછી 5 સાધુને જમાડીને પોતે જમતા. આવો નિયમ હતો. આમ હામું જોયું મહારાજા ભોજે, હામું જોઈને દ્રષ્ટિ હેઠી કરી ગયા, આ તો મારી રયત છે. પણ જ્યાં રેઠાણે આવ્યા, પોતે મેલમાં આવ્યા તો પગ દબાવતો દબાવતો ઈ જ વાત, બાપુ બાપુ કેમ બાપુ. 2-5 દી વાત મગજમાં નાખી. પછી બાપુએ કીધું કે તો એને મળવું હોય તો શું કરવું? કે બાપુ હવે ઈ હું મેળ કરી દઉં, તમે તારી ઈ ઉપાધિ કઈ કરો, ઈ હું મેળ કરી દઉં. ગયો ત્યાં, ત્યાં જાણ્યું તો ત્યાં એવા નિયમ હતા દીકરીને કે 5 સાધુને જમાડીને જમવાનું, એવા નિયમ હતા. જાણીને આવ્યો, બાપુ સાધુ બનવું પડશે તો ત્યાં પોગાય. રાજા ભોજ કે તો બની હાલો, અને મુંડન કરાવ્યા માથે, ભગવા પહેર્યા અને આ ભેગો બે ગયા. દીકરી બરાબર જમવા બેહાડ્યા. દીકરીએ નગર શેઠની કુળ વધુ જમવા બેહાડ્યા. તેથી બરાબર કેરીનો રસ, કેરીઓ લઈ આવેલી દીકરી, આજ રસપુરીનો સંતોને જમાડો પછી હું જમું. એક કેરી ઘોળી, બીજી કેરી ઘોળી, ત્રીજી ઘોળી, રસ નીકળેલી અને દીકરીના મુખમાંથી શબ્દો છૂટી ગયા. કા કલિયુગ ચારે પગે આટા મારી ગયો અને કા મારા રાજા ભોજની નીતિમાં કચરો આવ્યો. બેઠા બેઠા સાંભળી ગયા. બોલા કોણી મારી જલ્દી નીકળો. હજી દાદરો ઉતરતા હતા ને તાહામાં કવિ કાલિદાસ સાહેબ, બાપુ કેમ વેરા ઘાવ ભક્તિ આવ. એ કે કઈ બોલમાં જલ્દી મેલ ભેગો કરી, મને જલ્દી મેલ. બાપુ લાગે ને સંગીત? હા લાગે. એમ આપણે મહાપુરુષોના સંતોના શબ્દો સાંભળી અને સંગત ફેરવવાની, બીજું કઈ ફેરવવાનું. જાડેજાનો એક ક્ષણિક ક્રોધ તમને કહી દઉં. એને સતીએ કીધું, હે જાડેજા, અમારા વસ્ત્રો તમને આપું છું, ધોઈને લઈ આવો, સરોવર જાઓ. તો ગુરુ વચન માથે હાલવારા મહાપુરુષ હતા વાળા. સતી તોરલ એમના ગુરુ મહારાજ હતા, એના પત્ની નહીં, એના ગુરુ મહારાજ હતા. વચન પાડ્યું કે આ કોઈ વાંધો નહીં ગુરુ મહારાજ, આવશું, આપો વસ્ત્ર આપો મને. પોટલી લીધી અને બરાબર અંજારના ચોકમાં પહોંચ્યા. અને ઉપર અટારીએથી એક કવેણ, એક વ્યક્તિએ કવેણ કીધો ખાલી. હું આ તો જાડેજો હતા વાલા. ઘડીક નીચું ઢાળી ગયા, બોલ્યા નહીં કાંઈ, થંભી ગયા ત્યાં. બીજું કવેણ કીધું અને ત્રીજી વાર બોલવા ગયો. ખાલી આમ ભ્રકુટી આમ સામે ફેર, નજર સામે ફેરવી ને તો ઓલાની એમને એટેક આવી ગયો. અહીંયા હામો પીડ્યો મેદાનમાં, એમને પ્રાણ ઉડી ગયો. ખાલી જોયું એમાં, એટલો ક્રોધ હતો એનો. પણ જેસલ જાડેજા એના ક્રોધને કાળને માર્યો, પોતાના સત્ધર્મને કાજ આવેલા અભ્યાગતને ઓળખ્યો. એમ દિશા ફેરવી નાખવાની વાલા, બેઠક ફેરવી નાખવાની. જીવણ સાહેબ ને લખવું પડ્યું. જીવણ સાહેબ, સદગુરુ જીવણ સાહેબ એક દી એમ લખતા હતા ને એક દી એમ ગાતા હતા મહાપુરુષ.
કે મનડું ન માને મમતાળું ગુરુ મારું દલડું ન માને દુબજાળું. હે ગુરુજી આનું હું કરું? ઘડી ઘડી આને વાડામાં પૂરું તોય પકડેલ જાય પરબારું. હે ગુરુજી મારું મનડું ન માને મમતાળું. તે સદગુરુ ભીમ સાહેબ આમરણ કે જીવણ સાહેબ હવે તો દિશા ફેરવી નાખવી જો. 40 વર્ષ થયા છે ભજનમાં, કેટલા વર્ષો કાઢ્યા છે હજી મન માનતું નથી. અમુક કૃપા થઈ ગુરુ મહારાજની. આ સંતો આપણને દ્રષ્ટિથી ન્યાલ કરી દે, બહુ બીજી રાહ ન જોઈ, પણ સેવા કરવાથી હો. માત પિતાની સેવા થઈ જાય, ગુરુ મહારાજની સેવા થઈ જાય, કોઈ સાધુની સેવા થઈ જાય, કોઈ જગતની સેવા થઈ જાય, ખાલી આમ સામું જોવે ને તો ન્યાલ કરે. એવી શક્તિ છે મહાપુરુષોમાં. પણ સેવા ક્યાં? સેવા ટાણે સટકે. બોલ બાપુ ઘેરેથી ફોન આવ્યો, જાના પડેગા, અને બરાબર બહાર નીકળે ગધડો હવે મોકે પાછો ફરે. क्यों बचा जाना था? गद्दा भोंका बापू. अब सुकन हुआ, अरे साला गद्दे की मानता है गुरु की नहीं मानता. हम जगत रड़े, जगत ने निंदाए नहीं, पण जगत से नहीं जनार्दन, जगत से नहीं भगवान. जगत ने निंदा नो હોય. જીવણ સાહેબ માથે કૃપા થઈ ભીમ સાહેબ ની, અને પછી જીવણ સાહેબે વાણી લખી હો વાલા.
દેશની બે રંગ, એમાં આ બધાની ગણતરી આવે: કામી, ક્રોધી, લોભી, લાલચી.